બે શિષ્ય ગયા, નમસ્કાર કરી બેઠા. ધ્યાનમાંથી બહાર આવ્યા મુનિરાજ. ભાવલિંગી સંત, નિત્ય આનંદના ભોજન કરનારા, શુદ્ધ ઉપયોગી અને મુનિ કહેવાય. થોડીક વાર બેઠા પછી ઓલા બે નમસ્કાર કરીને કહે છે કે આપણા ગુરુ વધારે છે અને અમને અહીં મોકલ્યા છે સિમંદર ભગવાન પાસે, ત્યાં દર્શન કરવા, વાણી સાંભળવા. પધારો કે. તો કે ભલે હું અહીંયા આવું એમાં કોઈ પ્રશ્ન નથી, પણ જે મને અહીંયા જણાય છે અહીંયા જ જણાશે. મારા જ્ઞેયમાં કોઈ ફરક પડવાનો નથી. બે મુનિરાજ કે આ શું વાત કરે છે? ભાવલિંગી ત્રણેય હો. હા, નિકટ ભવી, હમણાં એને કેવળ જ્ઞાન થવાનું, એવા જીવ ત્રણ, એની વાત ચાલે છે કે હું અહીંયા આવું ભલે, પણ અહીંયા જાય તો એ મારો આત્મા જણાશે ને હું અહીંયા છું તો આત્મા જણાશે. જ્ઞેય તો મારું ફરવાનું નથી, તમે કયો તો ચાલુ. એટલે એને ચોટ લાગી ગઈ. અઠે દ્વારકા બેસી ગયા. ભાઈ આ વાત અપૂરો લાગે છે. એટલે જામી ગયા. ત્યાં કોઈ એવા પૂછ્યું કે અમારા ઓલા ત્રણ શિષ્યો છે એ ક્યારે અહીંયા પધારશે? અરે એને તો કેવળ જ્ઞાન થઈ ગયું કે. એ જ્ઞેય ફેર્યા કરે ને તો સાતમામાં છઠ્ઠું આવે, જ્ઞેય ફરે નહીં તો સાતમાંથી આઠમાં, નવમાં, 10માં, 12માં કેવળ જ્ઞાન, અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થાય. એવી વાત અપૂર્વ છે. એ આત્માનું જ્ઞાન ને આત્માનું જ્ઞેય ને આત્મા એક જ સ્થળ પદાર્થ. અહીંયા તળ ભેદ કરો તો કરો, બાકી અભેદ વસ્તુ છે. ધ્યેય તો એમાં ગર્ભિત છે, ધ્યેય પૂર્વક જ્ઞેયની વાત ચાલે છે. અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે શ્રોત ઇન્દ્રિયનો વિષય છે, મારો વિષય નથી. શ્રોત ઇન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને ગ્રહવા જાણવા જતો નથી. આ સમયસર લખે છે કે આત્મા પરને જાણતો નથી. ક્યાં લખ્યું છે? એમાં લખેલું. પંકજ, શું ગ્રહવા જતો નથી એટલે શું એનો અર્થ? એમ, આત્મા પરને જાણવા જતો નથી. કેમ જતો નથી? સ્વભાવમાં નથી, માટે જતો નથી. પછી સ્વભાવ પર લઈ લેવું. આમ કેમ જતો નથી? કે જ્ઞાનનો સ્વભાવ, વસ્તુનો સ્વભાવ પોતાને જાણવાનું છોડી અને પરને જાણવા જાય છે નહીં. હા, જાણે છે પરને, એ ઇન્દ્રિય જ્ઞાન છે, એમાં ના નહીં. સાંભળે છે દિવ્ય ધ્વનિ, એ શ્રોત ઇન્દ્રિય સાંભળે છે, બાકી હું સાંભળતો નથી. બેસવું કઠણ છે પણ અમૃત છે. આમાં લખ્યું છે કે પરને જાણતો નથી, જાણવા જતો નથી. એટલે પરને જાણતો બીજો જાણે છે, હું નહીં. બતાવ્યો જાણનાર, શબ્દને જાણનાર બતાવ્યો. હવે હું જાણું છું તો રહેવા દે. અરે અજ્ઞાન દશામાં આ પ્રેક્ટિસ તો કર. સાંભળતા વાંચતા, શાસ્ત્ર વાંચતા પણ આ ચક્ષુર ઇન્દ્રિયનો ઉઘાડ વાંચે છે, હું નહીં હો. આ દ્રવ્યશ્રુત ને કોણ જાણે છે? ચક્ષુનો ઉઘાડ જાણે છે. ત્યારે આત્માને કોણ જાણે છે? કે ભાવશ્રુતથી આત્મા જણાય છે. અંતર્મુખ અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય છે. શબ્દને જાણવા જતો નથી. એટલે આ ત્રણ કાળની વાત છે. સાધક છે પોતે, લખનાર, છઠ્ઠા સાતમા ગુણસ્થાને છે. શબ્દ પણ કાન ઉપર ઘણા આવતા હોય જંગલમાં, વાઘ વરુના શબ્દો તો આવતા હોય ને. આ ચોથું ગુણસ્થાન કેમ આવે એની વાત ચાલે છે. આ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની કથા નથી.
હું પરને જાણું છું એ સમ્યક દર્શનમાં બાધક છે, સમ્યક જ્ઞાનમાં બાધક છે. આજે પાના એ વેચ્યા છે ગુરુદેવના, ઓલા અખંડમાં જ્ઞાન કળામાં અખંડ નો પ્રતિભાસ આવ્યો કે નહીં? કોઈની પાસે પાના આપ્યા છે ને? નથી, પછી આપશે. ગુરુદેવ ફરમાયું કે આત્મા પરને જાણે છે એમ જે માને તે દિગંબર જૈન નથી. એના શબ્દો છે, ટેપમાં છે. લખાણ તો છે પણ ટેપમાં છે. ગુરુદેવે કહ્યું છે માનો તો માનો, ન માનો તો હોનાર, બીજું શું થાય? કોઈ કોઈને બળાત્કારે સમજાવી શકે એવી તો સ્થિતિ છે નહીં, સ્વતંત્ર દરેક. હવે 1, 2 ને 3 ગાથા નો અર્થ થયો. ચોથી ગાથા શબ્દની પેલી ગાથા લીધી, પેલી શબ્દને લીધી, અહીંથી લીધું. અહીં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એમને લીધું, અહીંથી આમ લીધું. અહીંયા અશુભ અથવા શુભ રૂપ, રૂપ વર્ણ, કાળા ધોળા વર્ણ છે ને પદાર્થોના. ઇન્દ્રિય જ્ઞાનમાં કાળા ધોળા પદાર્થો, રંગ રંગ બેરંગ થાય. રાતો રંગ, કાળો રંગ, જાંબલી રંગ, એ રૂપ કહેવાય, પૂતગલનું રૂપ કહેવાય. જીવનું રૂપ નથી, પૂતગલનું રૂપ છે. તને એમ નથી કેતું કે તું મને જો. એ રૂપ એમ કેતું નથી કે તું મારી સામે જો. આ મફતનો પોતાના સ્વભાવને જાણવાનું છોડી અનંત કાળથી અને પરને જાણવાનું લક્ષ કરે છે. બહિર્મુખ જ્ઞાન તો ભાઈ બંધનું કામ છે. અશુભ અથવા શુભ રૂપ તને એમ નથી કેતું કે તું મને જો, મારી સામે તો જો, એમ કેતો નથી. અને આત્મા એક વાત કરીને બીજી અહીંથી વાત કરે છે. આત્મા આ મૂળ સ્વભાવ સુધી જીવ ન પહોંચે ત્યાં સુધી બધું નકામું છે. વસ્તુના સ્વભાવ સુધી પહોંચવાથી કામ થશે. અટકવાના ઠેકાણા ઘણા, છૂટવાનું ઠેકાણું વસ્તુનો સ્વભાવ. એક દ્રવ્ય સ્વભાવ અને એક પર્યાય સ્વભાવ જ્ઞાનનો. એક દ્રવ્યનો નિશ્ચય અને જ્ઞાનની પર્યાયનો નિશ્ચય. જ્ઞાનની પર્યાયના સ્વભાવની વાત ચાલે છે. સ્વભાવમાં તો પરનું જાણવું છે નહીં ક્યાંય. પણ પોતાના સ્થાનથી છૂટીને રૂપ એમ કહેતો નથી કે તું મારી સામે જો. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, એટલે લક્ષણ, ઉપયોગ લક્ષણ, આત્માને જાણવાનું છોડી અને રૂપને જાણવા જતું નથી. આત્મા તો જ્ઞાનમય છે, જ્ઞાન તો આત્માનું છે. જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. રૂપનું જ્ઞાન નથી, શબ્દનું જ્ઞાન નથી. શબ્દનું જ્ઞાન હોય તો જ્ઞાન શબ્દ થઈ જાય, રૂપનું જ્ઞાન હોય તો જ્ઞાન રૂપરૂપ થઈ જાય. એ તો બનતું નથી. તો આત્માનો નાશ થઈ જાય. આ સમયસાર તો સમયસાર છે. સમયસાર લગે હમકો પ્યારા. ઓલા બાળકે બોલ્યો હતો ને, એનું નામ જ્ઞાયક છે. 12 વર્ષનો છોકરો છે, 13 વર્ષનો હાર્યો. સમયસાર લગે હમકો પ્યારા. સમયસાર એટલે એક આ સમયસાર લગે હમકો પ્યારા. ઉપાદાન પડે, નિમિત્ત પડે. આ છે પોતાના શાંતિ છૂટીને, આત્માને જાણવાનું છોડીને
ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા જ્ઞાનનો વિષય નથી રૂપ. કાળા ધોળા રાતા પદાર્થો હોય એ જ્ઞાનનો વિષય નથી. જ્ઞાન એને જાણતું નથી કે પેલા જાણે ને પછી છોડે, એવા તર્ક આવે છે. પેલા એને જાણે ને પછી એને છોડી દઈએ. એ પેલા ને પછી એને જાણતું જ નથી, પછી છોડવાની ક્યાં વાત છે? પ્રથમથી જ જે જ્ઞાન પોતાને જાણે છે અને પ્રથમથી જ આદિમંતમાં પરને જાણતું જ નથી. આ તો હજી સમ્યક દર્શનની વાત ચાલે છે. ઠરવાની વાત ચારિત્ર્ય તો અલૌકિક છે. ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આ રૂપ છે ને, ચક્ષુ આનો ઉગાડ, આંખનો ઉગાડ. આંખ તો જડ છે, દ્રવ્ય ઇન્દ્રિય છે, પણ અહીંયા ઉગાડ છે ને ઈ એને જાણે છે, રૂપને જાણે છે. આ ટ્યુબલાઇટ ને કોણ જાણે છે? કે આત્મા જાણે છે કે ના? ના, જરા વિચાર કર, આત્મા નથી જાણતો. અરે આત્મા જાણતો નથી તો જડ થઈ જશે. શાંતિ રાખ, જરાક શાંતિ રાખ. તે વાત સાંભળી નથી આત્માની, સાંભળતો ખરો જરા શાંતિથી. કે આ રૂપને કોણ જાણે છે? કે ચક્ષુ ઇન્દ્રિય જાણે છે. કોણ લખે છે? સમર્થ મુનિ લખે છે. જેનું ત્રીજું નામ છે મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદ કુંડારી જૈન ધર્મોસ્ત મંગલમ. અમને અહીંયા કલકત્તામાં કોઈ માને કે ન માને એની અમને અપેક્ષા જરાય નથી. અમે તો જે શાસ્ત્રકાર કહે છે કુંદકુંદાચાર્ય ભગવાન, અમને બેઠી છે વાત, એટલે અમે રજૂ કરીએ છીએ. કોઈ માનો કે ન માનો, કોઈ માનો યા ન માનો, જાણનાર આ બોલે છે. કોઈ માનો યા ન માનો. ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં આવેલા અર્થાત ચક્ષુ ગોચર થયેલા, જ્ઞાન ગોચર નથી. આ રૂપ છે ને એ જ્ઞાન ગોચર નથી. જ્ઞાન જુદું ને ઇન્દ્રિય જ્ઞાન જુદું છે. ઇન્દ્રિય જ્ઞાન ને જગત જ્ઞાન માને છે. એના માટે એક પુસ્તક વાર પડી ગયું છે કે ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાન નથી. બધા શાસ્ત્રોના અને સંતોના આધાર છે. એમાં કોઈ અનુવાદ કરનારનું કોઈ એમાં બિલકુલ એક શબ્દ નથી. સંકલન કરનારનો એક શબ્દ એમાં નથી. બધા સાધકના, સર્વજ્ઞ પરમાત્માના, ગુરુદેવના વચનો એમાં મૂક્યા છે. ચક્ષુ ગોચર થયેલા, જ્ઞાન ગોચર નથી પ્રભુ. જ્ઞાન ગોચર એકલો આત્મા. મન ગોચર આખું વિશ્વ. જ્ઞાન ગોચર અને મન ગોચર બુદ્ધિ નો વિષય આખું વિશ્વ. છેલ્લી ગાથામાં કેસે એ કેસે રૂપને આવેલા ચક્ષુ ગોચર થયેલા રૂપને ગ્રહવા જતો નથી. કે ભલે ઇન્દ્રિય જ્ઞાને જાણે ને આત્મા જાણે, એમાં શું? બે જાણે. એક જાણે ને બીજું ન જાણે. એમના મને કાંત છે, અસ્થિ નાસ્તિ અને કાંત. ઇન્દ્રિય જ્ઞાન પરને જાણે અને આત્મજ્ઞાન પરને ન જાણે. સ્વને જાણે ને પરને ન જાણે. થઈ ગયો વખત. શબ્દ અને રૂપ બે બોલ આવ્યા.